કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે. HST ક્લાસ તરફથી આજે ચેનલ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. ત્યાં હું તમારી માટે લઈને આવું છું ધોરણ 10 ધોરણ 12ના લેક્ચર્સ. અને અત્યારે હું ધોરણ 12નું ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તમારી સામે લઈને આવ્યો છું, જેની આપણે અહીંયા વાત કરવાના છીએ. તો અત્યારે ફેસબુક માધ્યમ વડે આપણે અહીંયા ખાસ તમારી સાથે જોડાયા છે. તો ફટાફટથી મારી સાથે જોડાઈ જાઓ, તેથી કરીને ઝડપથી આપણે ચાલુ કરી શકીએ આજનું આ લેક્ચર. તો ફટાફટથી સ્ટાર્ટ કરીએ લેક્ચર. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે. અત્યારે ટોપ ફેનનો બેચ છે શાલિની જોડે. અને જે વિદ્યાર્થી મિત્રો ફેસબુક પર નિયમિત આવીને કોમેન્ટ કરતા હશે, લાઈવ લેક્ચર્સ જોતા હશે, એમને ટોપ ફેનનો બેન મળતો હોય છે. તો તમે જોઈ શકશો. તો ટોપ ફેન તરીકે અત્યારે ખાસ એમને એ બેચ મળ્યો છે શાલિની પટેલને. બહુ સારી વાત છે. ભૂમિકા આપણી સાથે છે, વૈશાલી પરમાર આપણી સાથે છે, ખુશ આપણી સાથે છે. એ પણ નિયમિત રીતે આપણી જોડે જોડાય છે અને ટૂંક સમયમાં એમને પણ મળી શકશે. કન્ટિન્યુઅસલી જે અમારી પોસ્ટ સાથે એંગેજ થાય છે એમને ટોપ ફેનનો બેચ મળતો હોય છે, તો તમને પણ મળી શકે. ઓકે, ચલો વાત કરીએ. ગઈકાલે આપણે થોડુંક ભણ્યા હતા, એને રિવાઇઝ કરી લઈએ. આપણે વિવર્તનની ઘટનાની વાત કરી રહ્યા હતા અને વિવર્તનની ઘટનામાં વિદ્યાર્થી મિત્રો આપણે વિવર્તનની જે ઘટના છે એમાં એક સ્લિટ વડે થતું વિવર્તન જોઈ રહ્યા હતા, જેમાં આપણે જે મુદ્દાની વાતો છે હું એ યાદ કરાવી લઉં. તો પદ તફાવત એ ઇન્ટુ થીટા થાય, જ્યાં એ એટલે શું બેટા? તો કે એન અને શું હતું? એલ અને એન એની વચ્ચેનું અંતર એટલે કે સ્લિટની પહોળાઈ, જેને આપણે એ કહેતા હતા. તો જો અગર બે બિંદુઓ વચ્ચેનું અંતર એ હોય તો આપણે કેટલો પદ તફાવત લેતા હતા? એ થીટા લેતા હતા. આવી રીતના જો વાય હોય તો પદ તફાવત કેટલો થાય? વાય થીટા. આવું આપણે સમજીને જનરલી હું થોડું હાઇલાઇટ જ કરાવું છું જે ગઈકાલે ભણ્યા હતા. પછી આપણે મધ્યસ્થ અધિકતમ કઈ રીતના રચાય છે એ જોયું હતું. તો આપણે જોયું હતું કે સ્લિટનું જે લંબ દ્વિભાજક છે એના પર આવેલું પડદાનું બિંદુ જે શું છે? સી. અને એના માટે આવું હોય તો થીટા મળે. પણ આ જ વસ્તુ બિંદુ અહીંયા આવી જાય નીચે, તો આ તો ઉપર આની જોડે કોઇન્સાઇડ થઈ ગયું, મતલબ કે એક જ રેખસ થઈ ગયું, એટલે કે થીટા કેવો થઈ ગયો? શૂન્ય. તો મધ્યસ્થ બિંદુ માટે થીટા કેવો હોય? શૂન્ય હોય. એટલે પદ તફાવત પણ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. પદ તફાવત શૂન્ય થાય તો તમને એના આગળ મહત્તમ તીવ્રતા મળે. કઈ તીવ્રતા મળે? મહત્તમ તીવ્રતા મળે. હે ને? એવી આપણે વાત કરી હતી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે પ્રાયોગિક અવલોકનો સૂચવે છે કે જેમ થીટા બરાબર 0 આગળ તમને શું રચાશે? મધ્યસ્થ અધિકતમ. આવી રીતના પછી સહાયક અને વિનાશક વ્યતિકરણ ક્યાં થઈને કે આ પ્રકાશિત અને અપ્રકાશિત સલાકા રચાવવાની છે. કયા કયા ખૂણે રચાશે? એ બે ખૂણાના સૂત્રો છે. પેલા કરતા બિલકુલ ઉલટા. ત્યાં n+1/2 લાંબડા ક્યાં વાપરતા હતા? વિનાશકમાં. અહીંયા ક્યાં આવશે? સહાયકમાં. ત્યાં તમને બીજા ગૌણ મહત્તમો મળશે, એટલે કે પ્રકાશિત મળશે. કેવા મળશે? પ્રકાશિત. અને બીજું આપણે શીખ્યા હતા n લાંબડા એ, જ્યાં ત્યાં n લાંબડા સૂત્ર શાના માટે હતું? સહાયક. મતલબ કે ત્યાં પ્રકાશિત રચાતું હતું વ્યતિકરણમાં, પરંતુ અહીંયા શામાં જતું રહે છે? હા, એનું રીઝન છે કે આપણે અહીંયા કોણીય લઈએ છીએ, ખૂણો લઈએ છીએ, થીટા. બરાબર છે? આ આગળ ન્યૂનતમોની શરત મળે છે. પછી આપણે પ્રથમ મહત્તમ શીખ્યા હતા. યાદ છે તમને પ્રથમ મહત્તમ? એ માટે આપણે પ્રથમ ન્યૂનતમ શીખ્યા હતા. પ્રથમ ન્યૂનતમ માટે આપણે શું કર્યું હતું? એલ અને એન ની વચ્ચે બે ભાગ પાડી દીધા હતા, LM અને MN. અને પછી LM માં જેટલું નીચે આપણે M1 બિંદુ લીધું છે એટલું M1 થી નીચે આપણે બીજું એક કયું બિંદુ લઈએ? M2. તો આ M1 અને M2 વચ્ચેનો જો પદ તફાવત છે ને એ કેટલો રહેશે? λ/2 જેટલો. કેટલો રહેશે? λ/2 જેટલો. અને એ એકબીજાને નાબૂદ કરી દેશે. ઇન શોર્ટ, આ L અને M વચ્ચેની જે અસર હતી એને નાબૂદ કરવા M અને N વચ્ચેના તરંગો ઉત્પન્ન થશે. અને આમ અસર નાબૂદ થશે એટલે ન્યૂનતમ મળશે. શું મળશે? ન્યૂનતમ. યસ, દિગ્વિજય મારી સાથે જોડાયેલ છે. સરસ. તો કહેવાનો મતલબ એ ન્યૂનતમ મળશે. શું મળશે? ન્યૂનતમ. અને ન્યૂનતમ મળશે, આથી એની પ્રકાશની તીવ્રતા બિલકુલ 0 થઈ જશે. એટલે મધ્યસ્થ અધિકતમ રચાય આવી રીતના. એના પછી તમને એક સલાકા મળે જેમાં કોઈ પ્રકાશ મળશે નહીં, જેને આપણે ન્યૂનતમ કહીશું. શું કહીશું? પ્રથમ ન્યૂનતમ. તો એની વાતો આપણે અહીંયા કરી ચૂક્યા છીએ ગઈકાલના લેક્ચરમાં. તો આપણે એવું જોયું હતું કે જ્યારે આ ન્યૂનતમ રચાય ત્યારે કળા તફાવત કેટલો હોતો હોય છે? 180. એટલે મેં તમને બે સૂત્રો લખી આપ્યા હતા. y = a cos ωt
અને y2 બરાબર -a cos ઓમેગા ટી. આ 180 નો તફાવત હોય ને તો પેલું ધન હોય તો એ કેવું થઈ જાય? ઋણ. કારણ કે તમે cos 180 વત્તા ઓમેગા ટી કરો એટલે તમને -cos ઓમેગા ટી મળે. અને એટલા માટે તમને y2 બરાબર -a cos ઓમેગા ટી થશે. આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. તો થીટા બરાબર લાંબડા એ દિશામાં એકબીજાની અસરને નાબૂદ કરે છે. અને આપણે બે ભાગ લીધા હતા, LM અને MN નો. ફાળાને કારણે એકબીજાની અસરને શું કરી દેશે? નાબૂદ. સમીકરણે કયા કોણે તીવ્રતા ઘટીને શૂન્ય થાય છે તે દર્શાવે છે. આ રીતે આપણે લખી શકીએ કે ભાઈ જ્યારે n લાંબડા છેદમાં a જેવો ખૂણો રચાય ત્યારે તીવ્રતા કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. જ્યાં n એટલે કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. આપણે શૂન્ય લેવાનું નથી. આની વાત પણ ગઈકાલે કરી ચૂક્યા છે. કારણ કે આપણે શૂન્ય લઈએ તો થીટા શૂન્ય થઈ જાય. થીટા શૂન્ય થઈ જાય એટલે મધ્યસ્થ અધિકતમ મળે. કયું અધિકતમ મળે? મધ્યસ્થ. એટલે આપણે ખાલી પૂર્ણાંક સંખ્યા લેવાનું છે. અને મેં તમને એ પણ વાત કરી હતી કે વિવર્તનની ઘટનામાં આપણે પૂર્ણાંક સંખ્યા લઈશું અને એ પણ 1 થી. પણ વ્યતિકરણની ઘટના જે આપણે ભણીને આવ્યા છે, આજે હું માઇન્ડ પર બહુ જ જોર રાખીને વાત કરું છું કારણ કે ગૂંચવાડો ન થાય. તમારે પણ આટલું ફોકસ કરીને કામ કરવાનું. તો વ્યતિકરણની ઘટના જે આપણે આગળ ભણ્યા હતા એમાં શૂન્યથી શરતો ચાલુ થતી હતી. ઓકે, એનની શરતો ક્યાંથી ચાલુ થતી હતી? શૂન્યથી. ખાસ આટલું વાત આપણે ધ્યાન રાખીશું. અત્રે નોંધો કે જ્યારે સ્લિટની પહોળાઈ એ આપણે ઘટાડવામાં આવે તો કોણીય પહોળાઈ પણ શું થાય છે? વધે છે. કેમ? આપણે થીટા બરાબર જે સૂત્ર ભણ્યા ને n લાંબડા એ, બીજું કંઈ નહીં. મેં તમને કાલે એવું કીધું હતું કે વચ્ચે મધ્યસ્થ રચાય. આ પ્રકાશિત રચાય જે મધ્યસ્થ અધિકતમ છે. એની ઉપર પ્રથમ ન્યૂનતમ રચાય, નીચે પ્રથમ ન્યૂનતમ રચાય. આ મધ્ય બિંદુ છે. એનાથી આ અને એનાથી આ મધ્ય સાથે બનેલો ખૂણો એને શું કહેવાય? થીટા કહેવાય. તો બીજું કહેવાનું મતલબ કોઈ નથી. આ જે છે ને એ મધ્યસ્થ અધિકતમની શું થઈ ગઈ? પહોળાઈ. અને ઉપર થીટા નીચે થીટા એટલે એને 2 વડે ગુણો એટલે 2 થીટા 2n લાંબડા છેદમાં a. આ થઈ ગઈ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. જો તમે આ ઘટાડો તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈમાં શું થાય? વધારો થાય. એટલા સુધીની વાત આપણે ભણી ગયા. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. બીજી શરત લઈએ. થીટા બરાબર n વત્તા 1/2 લાંબડા છેદમાં a. આપણે અત્યારે n લાંબડા છેદમાં a વાળી શરત લીધી હતી. એમાં યાદ કરાવું તમને પહેલા આવું ધાર્યું હતું. થીટા માનો કે લાંબડા છેદમાં a હોય તેવું ધાર્યું હતું ને? અથવા તો તમે એવું ધારો કે પથ તફાવત કેટલો છે? a થીટા. અને જે કેટલા જેટલો છે? લાંબડા. એટલે તમે a થીટા બરાબર શું લીધું હતું? લાંબડા. અલ્ટિમેટલી તમને થીટા શું મળ્યો હતો? લાંબડા છેદમાં a. તો આવી રીતના તમે એવું ધારો કે આપણો જે પદ તફાવત છે, પદ તફાવત એટલે a થીટા. માનો કે લાંબડા નહીં પણ n વત્તા 1/2 શું છે? લાંબડા. તો એ વખતે થીટા શું મળે? a નીચે જાય એટલે n વત્તા 1/2 લાંબડા છેદમાં a. આગળ મહત્તમો કેમ મળે છે? આપણે ન્યૂનતમની ચર્ચા કરી ને આગળ. અને આપણે કેટલી ચર્ચા કરી? વચ્ચે મધ્યસ્થ અધિકતમની ચર્ચા કરી. એના પછી પ્રથમ ન્યૂનતમની ચર્ચા કરી દીધી છે. અને આ સર્કલ જે છે એમાં કોઈ પ્રકાશ દેખાશે નહીં. જ્યાં મેં ઘાટું કર્યું છે ને ત્યાં પ્રકાશ દેખાશે. ત્યાં શું દેખાશે? પ્રકાશ. આ મધ્યસ્થ અધિકતમ. બરાબર. હવે એની આજુબાજુ જે સર્કલ છે ત્યાં કોઈ પ્રકાશ નહીં દેખાય એટલે પ્રથમ ન્યૂનતમ. શું થાય? પ્રથમ ન્યૂનતમ. યસ, ભાંભો રાકેશ એટલે કે ભૂમિ આપણી સાથે જોડાયેલ છે. દર્શના આપણી સાથે જોડાયેલ છે. ઓકે, સરસ. ચલો, તો ખાસ આપણે અહીંયા વાત કરીએ કે આ પ્રથમ ન્યૂનતમની વાત કરી ચૂક્યા. હવે પ્રથમ ન્યૂનતમ પછી શું રચાશે? પ્રથમ મહત્તમ. એટલે કે અહીંયા આ રિજનમાં તમને પ્રકાશ મળશે. શું મળશે? પ્રકાશ. હા, આના કરતાં તીવ્રતા ઓછી થઈ જશે પણ મળશે ખરો. વ્યતિકરણની ઘટનામાં તીવ્રતા બદલાતી નથી. વિવર્તનની ઘટનામાં તીવ્રતા બદલાઈ જાય છે. ઘણી બધી બાબતો તમે ક્લિયર કરીને આવ્યા હશો રિવિઝન કરીને પાછળના લેક્ચર્સ. ઓકે, સો થીટા બરાબર n વત્તા 1/2 લાંબડા છેદમાં a. જ્યાં n ની કિંમત વધતા વધારે ને વધારે શું થતા જાય? એટલે કે પ્રથમ મહત્તમ પછી દ્વિતીય મહત્તમ પછી તૃતીય મહત્તમ. જેમ આગળ વધો છો તેમ તેમ વધારે ને વધારે શું થતા જાય છે? નબળા પડતા જાય છે. અને માનો કે આપણે એવું લઈએ, આમાં 1 લઈએ ને ઓછામાં ઓછું. શૂન્ય તો લેવાય નહીં. આપણે કીધું 1 લઈએ તો 1 વત્તા 1/2. 1 વત્તા 1/2 કેટલું થાય? 3/2. કેટલું થાય? 3/2. એટલે આપણે શરત લીધી કે થીટા બરાબર શું છે? 3/2 લાંબડા છેદમાં a. અહીંયા 3/2 આવે, એને પેલી બાજુ મોકલી દો એટલે 3/2 લાંબડા છેદમાં a અથવા 3 લાંબડા છેદમાં 2. આને ધ્યાનમાં લો. જે બે અપ્રકાશિત સલાખાઓની ક્યાં આવેલું છે? મધ્યમાં આવેલું છે. કઈ રીતના? આપણે n બરાબર 1 લીધું એટલે આ પ્રકાશિત સલાખા થઈ ગઈ. આ પ્રથમ અપ્રકાશિત સલાખા અને આ પછી પ્રકાશિત સલાખા. પછી બીજી શું આવશે? અપ્રકાશિત સલાખા. એટલે પ્રથમ અપ્રકાશિત સલાખા બીજી અપ્રકાશિત સલાખાની વચ્ચે કોણ આવેલી છે? પ્રથમ પ્રકાશિત સલાખા. એટલે તમને અહીંયા લખીને આપ્યું છે
કે જ્યારે તમે 3 લાંબડા છેદમાં 2a લેશો એટલે n બરાબર 1 લેતા મળ્યું. એટલે કે પ્રથમ પ્રકાશિત શલાકા એ 2 અપ્રકાશિત શલાકાઓની ક્યાં આવેલી છે? મધ્યમાં. અને સમજાઈ રહ્યું છે ને? આ કે ના ઝડપથી આંગળી ઊંચી કરીને કહો મને. શુભમ ધનોતિયા આપણી સાથે જોડાયેલ છે. ખુશ આપણી સાથે છે. સચિન કામરેજ આપણી સાથે જોડાયેલ છે. સરસ. સ્લીટને આપણે હવે 3 ભાગ કરીશું. જેવી રીતે આપણે સ્લીટને આગળ કેટલા ભાગ કરીને વેચી હતી? 2 ભાગ કરીને વેચી હતી. કેટલા ભાગ કરીને વેચી હતી? 2. હવે આપણે કેટલા ભાગ કરીશું? 3 ભાગ કરીશું. ઓકે. જો આપણે સ્લીટને પહેલા 2/3 ભાગને ધ્યાનમાં લઈએ, માનો કે હું સ્લીટને 3 ભાગમાં વેચું છું. સ્લીટ કઈ હતી? ln. હવે હું અંદર m1 અને m2 એવા 2 બિંદુ મૂકું છું. m1 અને m2 તો 3 ભાગ થઈ ગયા. 1, 2 અને 3. જો આપણે આ પહેલા 2 ભાગની વાત કરીએ ને, તો આ પહેલા 2 ભાગ આપણે આવડા જોયા હતા તેમ આના આ l અને m1 વચ્ચેના બિંદુ અને m1 અને m2 વચ્ચેના બિંદુના સંપાતીકરણના લીધે ત્યાં કોઈ તીવ્રતા મળશે નહીં. આપણે આવડા પાછળ જોઈને આવ્યા ને 2 ભાગ કરીએ તો ત્યાં બંનેનો જે તફાવત હોય છે λ/2 રહેતો હોય છે અને તેથી વિનાશક વ્યતિકરણ કોઈ તીવ્રતા આપણને મળતી નથી. પરંતુ અહીંયા કયો ભાગ બચ્યો? ત્રીજો ભાગ બચ્યો અને એટલા માટે એની કોઈક તીવ્રતા એ બિંદુ પર રચાશે. મધ્યસ્થમાં આખું ln ની અંદર જેટલો પણ પ્રકાશ હતો એ ભાગ લેતો હતો. એટલે કે મધ્યસ્થની તીવ્રતા ખૂબ મોટી હતી. પરંતુ અહીંયા સ્લીટના આપણે 3 ભાગ કર્યા તો 2 ભાગ જે છે એ તો પોતાની એકબીજાની અસર નાબૂદ કરી દે છે. એટલે તીવ્રતા માત્ર કયા ભાગથી મળે? ત્રીજા. એટલે તમારું શું કહેવું છે? તીવ્રતા વધારે હશે કે ઓછી? ઓછી. અડધું ઇન્વોલ્વ થયું ને, ત્રીજા ભાગનું ઇન્વોલ્વ થયું એટલે તીવ્રતા કેવી થઈ જશે? ઓછી. ત્યારે તમે બીજા જેવી રીતના તમે પ્રથમ મહત્તમ જોઈ રહ્યા છો તો તમે 3 ભાગ કર્યા. એવી રીતના બીજા મહત્તમમાં જાવ તો તમારે 5 ભાગ કરવા પડે. કેટલા ભાગ કરવા પડે? પહેલો બીજાને નાબૂદ કરે, ત્રીજો ચોથાને નાબૂદ કરે. હવે કયો ભાગ બચ્યો? 5મો. તો તમે શું વિચારો છો? ત્રીજા ભાગ કરતા 5મામાં તીવ્રતા ઘટી જશે કે વધી જશે? ઘટી જશે. કેમ? સ્લીટ તો એની એજ છે ને બેટા. સ્લીટ માનો કે એની એજ છે. સ્લીટની પહોળાઈ માનો કે પહેલા 10 mm હતી. કેટલી હતી? 3 ભાગ પાડ્યા તો ઓલમોસ્ટ એક ભાગ 3 mm નો થયો. એ 3 mm માંથી પ્રકાશ જતો હતો તે શલાકાર જ થતો. પણ તમે જ્યારે 5 ભાગ પાડ્યા 5 ભાગ પાડ્યા તો એ ભાગ કેટલાનો થઈ ગયો? 2 mm નો થઈ ગયો 10 ભાગ્યા. તો હવે પ્રકાશનો જવાનો માર્ગ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. એટલે શું થશે બેટા? તીવ્રતા ઘટશે. આવી રીતના તમે ત્રીજા મહત્તમ પર જશો તો તમારે કેટલા ભાગ કરવા પડશે? 7. જો તમે ન્યૂનતમ સમજવા માંગો છો તો તમારે બેકી સંખ્યામાં ભાગ કરવાના. તમારે મહત્તમ સમજવું છે તો તમારે એકી સંખ્યામાં ભાગ કરવાના. તો હવે પછી પહેલાને બીજું નાબૂદ કરશે, ત્રીજાને ચોથો નાબૂદ કરશે, 5માને છઠ્ઠો નાબૂદ કરશે. કયો ભાગ બચશે? 7મો. 5મા ભાગ કરતા 7મો ભાગ હજુ નાનો થઈ જશે ને. 10 mm લઈએ તો 10/7 એના બહુ નાનું થઈ જશે અને 1 પોઈન્ટમાં આવી જશે. તો હજુ તીવ્રતા શું થશે? એટલે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના તીવ્રતા ઘટી રહી છે. અને જેટલા લોકોને આઈડિયા આવી ગયો હોય આંગળી ઊંચી કરે. બાકી સિમ્પલી મગજમાં એવું યાદ રાખવાનું છે કે પ્રથમ મહત્તમથી બીજા મહત્તમ, બીજાથી ત્રીજા મહત્તમ પર જેમ આગળ વધીએ તેમ તીવ્રતામાં શું જોવા મળે છે? ઘટાડો. અને જે પેલું છે મધ્યસ્થ અધિકતમ એમાં તીવ્રતા એકદમ સૌથી વધારે. ઓકે. હવે આને આપણે જોઈએ કે આ 2/3 ભાગને ધ્યાનમાં લઈએ તો 2 છેડા વચ્ચેનો પદ તફાવત શું થશે? તો આપણે ખબર છે પદ તફાવતમાં સૂત્ર ભણ્યા હતા a × θ ભણ્યા હતા ને. તો હવે આપણે અહીંયા 3 ભાગ કરી દીધા છે. એ ક્યારે? જ્યારે આપણે l અને કોને ધ્યાનમાં લઈએ? એમને. તો એ આવે ને. પણ આપણે કેટલા ભાગ કરી દીધા છે? 3 ભાગ કરી દીધા છે. 1 અને 2 બિંદુ વચ્ચે મૂકી દીધા છે. ઓકે. તો હવે આપણે આના 2 ભાગને ધ્યાનમાં લઈએ તો 1 અને 2 3માંથી 2 ભાગને ધ્યાનમાં લીધા એટલે કેટલી લંબાઈ થઈ? 2/3 એ લંબાઈ થઈ. એટલે આપણે પદ તફાવતમાં a × θ અથવા y × θ કહેતા હતા એમાં y ની જગ્યાએ શું આવી ગયું? 2/3 આવી ગયું. ઇન્ટુ શું કરવાનું? θ. તો 2/3 a અને θ આ રહ્યો 3 લાંબડા છેદમાં a. તો શું થાય? 3 3 કેન્સલ, 2 2 કેન્સલ, a કેન્સલ. શું વધ્યું? લાંબડા વધ્યું. શું વધ્યું? લાંબડા. સ્લીટનો પ્રથમ 2/3 ભાગ જેને કેટલો λ/2 પદ તફાવત છે તેવા 2 અર્ધ ભાગમાં શું કરેલો છે? વેચેલો છે. અગાઉ વર્ણવ્યું તેમ આ બંને અર્ધ ભાગોનો ફાળો એકબીજાની અસરને શું કરે? નાબૂદ. આપણે છેક 7 ભાગ સુધી પહોંચી ગયા હતા. તમને કીધું હતું કે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો એકબીજાને શું કરે? નાબૂદ. એવી રીતે આપણે 3 ભાગમાં હોઈએ તો પહેલો અને બીજો એકબીજાને શું કરી દેશે? નાબૂદ. કારણ કે એમનો પદ તફાવત કેટલો આવશે? λ/2. કેટલો આવશે? λ/2. સ્લીટનો બાકી રહેલો ભાગ જે કેટલો 3/3 ભાગ છે બેટા?
1/3 ભાગ છે. કેટલા તૃતીયાંશ ભાગ છે? 1/3. આની તીવ્રતા મહત્તમ હશે, મધ્યસ્થ મહત્તમ હશે. ઓકે, એક બીજી વસ્તુ તમને સમજાવી દઉં. તમે અહીંયા 2 ભાગ ધ્યાનમાં લીધા હતા, યાદ છે તમને? 1 ને 1 2 ટીક મારી હતી અને 2/3 લીધું હતું. 2 ભાગ ધ્યાનમાં લો છો તો ટોટલ તરંગ લંબાઈ કેટલી આવે? લાંબડા. એટલે 1 ભાગમાંથી કેટલી જશે? λ/2, λ/2 જશે ને? એટલે તમને અહીંયા લખેલું છે કે 2/3 ભાગમાંથી 1 ભાગનો પદ તફાવત કેટલો થાય? λ/2 થાય છે. અને એટલા માટે એકબીજાની અસરને શું કરી દે છે? નાબૂદ. નહીં તો પાછું તમને કન્ફ્યુઝન થાત કે સર અહીંયા લાંબડા લાવ્યા છો ને અહીંયા λ/2 કેમ લાવ્યા છો? એ મારે તમને સમજાવવાનું હતું કે આખું લાંબડા એટલે 2 ભાગમાં કેટલું વેચાય. પણ હા, ત્રીજો ભાગ આપણને હજુ મળ્યો નીચેનો, જેને નાબૂદ કરવાવાળો કોઈ ભાગ છે નહીં. ઓકે, અને તો જુઓ, બીજી રીતના થોડું તમને મોટું કરીને સમજાવું તો તમને હજુ થોડું વધારે સમજ પડશે. જુઓ, આપણી જોડે 3 બિંદુ હતા. ઇન શોર્ટ, આપણી જોડે L અને N આ સ્લિટ છે, એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી, એટલે M1 બિંદુ અને M2 બિંદુ. જો આપણે ટોટલ છે ને 3 λ/2 વાપરવાનું છે. યાદ આવ્યું? 1/1/2. એટલે આપણે શું કર્યું? અહીંયા λ/2 મૂકી દીધું, અહીંયા λ/2 મૂકી દીધું, અહીંયા λ/2 મૂકી દીધું. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3 λ/2 થઈ ગયા. અને આપણે ઓલા ગણતરી પરથી ગણ્યું હતું કે આ 2/3 ભાગ ધ્યાનમાં લઈએ તો કેટલું મળે છે. એટલે મેં એટલા માટે કીધું કે આ લાંબડાનું અડધું λ/2 છે. હવે આમનો પદ તફાવત λ/2 અને આમનો પદ તફાવત λ/2 હોવાથી આપણે જેમ આવડા અપ્રકાશિતમાં ભણ્યા હતા ન્યૂનતમમાં, તેમાં એકબીજાની અસરને શું કરી દે છે? નાબૂદ. પણ આ λ/2 ની અસર નાબૂદ થઈ શકતી નથી, કારણ કે એની નીચે એવો બીજો કોઈ ભાગ છે નહીં કે જે એ અસરને શું કરે? નાબૂદ કરે. ઓકે, તો આપણે વાત કરી તેમ સ્લિટનો એક ભાગ એવો મળશે 1/3 કે જે 2 ન્યૂનતમ વચ્ચેના બિંદુ આગળ શું આપે છે? તીવ્રતા. અને સ્પષ્ટ છે કે આની તીવ્રતા મધ્યસ્થ કે જે પૂરેપૂરી સ્લેટ એક સાથે કળામાં પોતાનું યોગદાન આપે છે એના કરતાં કેવી થાય? નબળી થાય. મધ્યસ્થ હોય તો પૂરેપૂરો ભાગ અહીંયા યોગદાન આપે છે, પણ હવે તો 3 ભાગ પડી ગયા અને એમાંથી 2 ભાગ નાબૂદ થઈ જાય છે, એટલે માત્ર ત્રીજો ભાગ તમારું શું આપે છે? યોગદાન. એટલે તીવ્રતા કેવી થાય? નબળી. જ્યારે બીજા મહત્તમમાં જાઓ તો 5 ભાગ પડે, એટલે 5મો ભાગ યોગદાન આપે, એટલે હજુ નબળી પડી જાય. ત્રીજા મહત્તમમાં જાઓ તો 7 ભાગ પડે, એટલે 7મો ભાગ યોગદાન આપે, એટલે હજુ નબળી પડી જાય. આમ આપણે બતાવી શકીએ કે n+1/2 લાંબડા છેદમાં a આગળ મહત્તમો મળશે કે જ્યાં n બરાબર તમે શું લઈ શકો? 2, 3 વગેરે લઈ શકો. જો કે 1 પણ લેવાય ને, આપણે લીધું હતું આપણા 1+1/2 એટલે 3/2, પછી 2 લો તો 5/2, પછી 3 લો તો 7/2. આમ જેમ જેમ n વધે છે તેમ તેમ તીવ્રતા પણ શું થાય છે? નબળી થાય છે. કારણ કે આ કિસ્સામાં સ્લિટને ફક્ત ઓલરેડી તમને મેં બધું સમજાવી દીધું છે, એટલે હવે વાંચવાનું જ રહ્યું. 1/5 અને 1/7 ભાગ શું કરશે? ફાળો આપશે. આને અનુરૂપ ફોટોગ્રાફ અને તીવ્રતાની ભાત આકૃતિમાં દર્શાવેલી છે 10.16. તો તમે અહીંયા જોઈ શકો છે ને, સૌથી વધારે તીવ્રતા RA, આ તીવ્રતાનો આલેખ છે. પછી આગળ જાવ એટલે તીવ્રતા શું થઈ? ઘટી ગઈ બંને બાજુ. એનાથી આગળ જાવ એટલે તીવ્રતા હજુ શું થશે? ઘટશે. ઓકે, આ ઘટનાની શોધ થઈ ત્યારથી વૈજ્ઞાનિકો વચ્ચે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેના તફાવત માટે ખૂબ લાંબી ચર્ચા થયેલી, કારણ કે સાલું બંને એક જેવું લાગે છે, થોડું ઉલટું ફૂલટું લાગે છે. એટલે આ બંને એકબીજામાં ભેગી ન થઈ જાય એટલા માટે ખૂબ ચર્ચા વૈજ્ઞાનિકો વચ્ચે થઈ હતી. હવે હું આગળ વધું એ પહેલાં તમારા કેટલીક કોમેન્ટ્સ વગેરે છે એ હું સાંભળી લઉં. બાકી અત્યાર સુધી તમને સમજ પડી હોય તો ફટાફટથી હા નામાં જવાબ આપી દો. ઓકે, શાલિની આજે ટોપ ફેનમાં છે. ગુડ. દેટ ડિપેન્ડ્સ. ને ભૂમિનું પૂછવું છે કે પ્રથમ સત્રની એક્ઝામિનેશન લેવાની છે કે નહીં, તો એ તો સ્કૂલ પર ડિપેન્ડ છે. શાના પર ડિપેન્ડ છે? સ્કૂલ પર. ઓકે, ચલો વાંધો નહીં. આ સંદર્ભમાં વાંચવું અથવા નોંધવું રસપ્રદ બને કે રિચાર્ડ ફીનમેન અથવા ફેઇનમેન કહેવામાં આવે છે ઘણી વખત, એ વિખ્યાત એમનું ફેઇનમેન લેક્ચર્સ ઓન ધ ફિઝિક્સ અને એમનું લેક્ચર્સ ડિલિવર કરી રહ્યા હતા. એમાં એમને કીધું હતું કે વ્યતિકરણ અને વિવર્તનની વચ્ચેના તફાવતની લગભગ કોઈ જ સંતોષકારક વ્યાખ્યા નથી. કારણ કે તમે વિવર્તન સમજતી વખતે વ્યતિકરણનો ઉપયોગ કર્યો જ છે ને, 2 તરંગો પણ ભેગા કરીને સહાયક અને વિનાશક, પ્રકાશિત થશે કે અપ્રકાશિત, આવા શબ્દો કંઈક વાપર્યા છે. એટલે આડકતરી રીતે આપણે કોની વાત કરવા માંડ્યા? વ્યતિકરણની.
એટલે એમના મતે તો એવું કહેવું છે, વિખ્યાત વૈજ્ઞાનિક છે અને એમણે એમના લેક્ચર્સમાં એવું કીધેલું છે કે કોઈ સંતોષકારક એવી વ્યાખ્યા નથી કે જે વ્યતિકરણ અને વિવર્તનને શું કરી શકે, અલગ કરી શકે અથવા ના આપી શક્યું, કોઈ આપી શક્યું નથી હજુ સુધી. એ ફક્ત કેવી રીતે ઉપયોગ કરો છો તેના પર આધારિત છે. અને આ કોના જેવું છે ખબર? આ એટલું જ કન્ફ્યુઝન તમારા મગજમાં ક્રિએટ કરે જેટલું ડ્યુઅલ બિહેવિયર એટલે કે દ્વૈત સ્વભાવ કરતો હતો. પ્રકાશને ક્યારે તરંગ લેવું અને ક્યારે કણ સ્વરૂપે લેવું. તો પ્રકાશ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો તરંગ સ્વરૂપે જાય, ઉર્જા આપતો હોય તો પણ તરંગ સ્વરૂપે આપે. જ્યારે પ્રકાશ કોઈક માધ્યમ સાથે આંતરક્રિયા કરે ત્યારે આપણે એને કયા સ્વરૂપે લઈએ છીએ? કણ. એટલે આપણે કઈ રીતના વાપરીએ છીએ ત્યારે આપણે એના સ્વરૂપ વિશે વિચારીએ છીએ ને, એવી જ વાત અહીંયા થઈ રહી છે. તેમની વચ્ચે કોઈ વિશિષ્ટ અથવા અગત્યનો ભૌતિક શાસ્ત્રીય તફાવત નથી. એટલે કોઈ ભૌતિક શાસ્ત્ર અથવા કોઈ ભૌતિક તફાવત એમની વચ્ચે મળતો નથી. સારામાં સારું તો આપણે એવું કરી શકીએ કે જ્યારે બહુ થોડા ઉદ્ગમોની દખલની વાત થતી હોય, એટલે કે બે ઉદ્ગમો, ત્યારે તેમના પરિણામને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ? વ્યતિકરણ. પરંતુ જો સંખ્યાબંધ ઉદ્ગમો હોય તો વ્યતિકરણની જગ્યાએ કયો શબ્દ વાપરવો હિતાવહ પડતો હોય છે? વિવર્તન. એને સમજતા જાજો. 2 સ્લિટના પ્રયોગમાં આપણે નોંધ્યું કે જો કોઈ પડદા પરની ભાત એ દરેક સ્લિટ અથવા છિદ્રને કારણે મળતા એક સ્લિટના વિવર્તનના સંપાતીકરણ, 2 સ્લિટનો જ્યારે પ્રયોગ ભણ્યા હતા એટલે યંગનો પ્રયોગ ભણ્યા હતા, S1 S2 વાળો, બરાબર? તો એ નોંધવું જોઈએ કે પડદા પરની જે ભાત રચાઈ હતી એ દરેક સ્લિટ એટલે કે S1 અને S2 સ્લિટ લખો તો, અથવા તો શું લખો? છિદ્ર. સ્લિટ આવી રીતના બનાવીએ છીએ, છિદ્ર આમ બનાવે છે, મતલબ કે પ્રકાશના જવાનો માર્ગ જ બનાવીએ છીએ ને. એના કારણે મળતા એક સ્લિટના વિવર્તનનું શું કહેવાય? તમે એક સ્લિટ લો તો વિવર્તન કહો છો, 2 સ્લિટ લો તો વ્યતિકરણ કહો છો. વ્યતિકરણ એટલે બીજું કંઈ નહીં, સંપાતીકરણ. એટલે આપણે એવું કહી શકીએ કે S1 સ્લિટથી વિવર્તન થયું, S2 સ્લિટથી વિવર્તન થયું અને આ બે વિવર્તનો ભેગા થયા એટલે કે સંપાતીકરણ થયા. ક્યાં આગળ? પડદા પર. આવી રીતના આપણે વ્યતિકરણની ઘટનાને શું કરીએ? સમજાવી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવેલ છે કે એક પહોળી વિવર્તન ટોચ દર્શાવે છે જેમાં 2 સ્લિટથી મળતા વ્યતિકરણને કારણે મળતી ઓછી પહોળાઈની ઘણી બધી સલાખાઓ આવેલી છે. અને તમે અહીંયા જુઓ આકૃતિમાં, અને આ આકૃતિમાં તમે એવું જોઈ શકો કે આ તો વિવર્તનની આકૃતિ છે. જો તીવ્રતા ઘટેલી છે અને આ મધ્યમાં તીવ્રતા સૌથી વધારે. કોના જેટલી? I0. આ મધ્યસ્થ છે. પછી આગળ જાવ એટલે અપ્રકાશિત આવી ગઈ, તીવ્રતા ઓછી, અને પછી મહત્તમ આવી, થોડીક તીવ્રતા વધી. હવે એની અંદર પાછું તમે જોઈ શકો આ છે ને, આ બધું એ શું છે? વ્યતિકરણ માટે. શાના માટે છે? વ્યતિકરણ માટે. શબ્દો વાંચશો એટલે ખાસ તમે સમજણ પડશે. તમે અહીંયા શબ્દો વાંચો. એક વિવર્તનની ટોચ એટલે આ વિવર્તનની ટોચ થઈ. જો હું એને થોડું અલગ કલરથી કરી દઉં છું, જે મેં આ બ્લુ કલર કર્યો છે એ વિવર્તનની ટોચ છે એવું સમજવાનું છે. કોની? વિવર્તનની. બરાબર. અને હવે આપણે વ્યતિકરણની વાત કરીએ તો એક વિવર્તનની ટોચ જેમાં 2 સ્લિટથી મળતા વ્યતિકરણના કારણે મળતી ઓછી પહોળાઈની ઘણી બધી સલાખાઓ છે. જો આમની પહોળાઈ આટલી જ છે, જોઈ? એવી ઘણી બધી સલાખાઓ અંદર આવી ગઈ. હા કે ના? આ ઘણી બધી સલાખાઓનું શું કહેવાય? સંપાતીકરણ થયું ત્યારે તમને બ્લુ કલરવાળી વિવર્તનની ટોચ મળી. આટલા સુધી સમજણ પડી ગઈ? ઓકે. વિવર્તનના ટોચ પર આવેલા વ્યતિકરણની સલાખાઓની સંખ્યાને D/A ગુણોત્તર એટલે કે 2 સ્લિટો વચ્ચેના અંતર અને સ્લિટની પહોળાઈના ગુણોત્તર પર આધારિત છે. કેટલી સલાખાઓ આ એક વિવર્તનની ટોચની અંદર સમાશે એ કયા પર આધારિત છે? D/A. D એટલે 2 સ્લિટો વચ્ચેનું અંતર અને A એટલે કે સ્લિટની પહોળાઈ. એ ખૂબ જ નાના મૂલ્ય માટે આને આપણે બંને એટલું નાનું કરી દઈએ તો આ બને એટલું કેવું થઈ જાય? મોટું થઈ જાય. વિવર્તન બાદ ખૂબ જ સપાટ અને કેવી બની જાય? ચપટ. મતલબ કે માનો કે આટલાની અંદર, હવે આટલાની અંદર ઘણી બધી મારે સલાખાઓ સમાવી છે એટલે આવી રીતના બનાવવી પડે. હું નાની કરું તો જ ઘણી બધી સમાય ને. એટલે જો હું એ નાનું કરું, D/A મોટો થઈ જાય તો ઘણી બધી સંખ્યાની સલાખાઓ આમાં સમાય અને એ વખતે સલાખાઓ ચપટ બની જાય, સપાટ બની જાય અને આપણને 2 સ્લિટના કારણે મળતા વ્યતિકરણ માટેની ભાત જે આપણે આકૃતિમાં જોઈશું એવી ભાત આપણે જોઈ શકીએ છીએ. પેલી સપાટવાળી નથી બતાવી, એક વક્રવાળી બતાવી હતી અને એક કેવી બતાવી હતી? સપાટ. ખબર છે? બાજુમાં 2 આકૃતિ હતી. એકમાં આવી રેખાઓ હતી સીધી અને એકમાં આવી રેખાઓ હતી. યાદ છે? ન યાદ હોય તો ચલો 10.13 ખોલવી પડશે મારે આકૃતિ.
આવી ગઈ? એક આ સપાટ રેખાઓની વાત થઈ રહી હતી અને આ એક વક્ર. તો આવી રીતની રેખાઓ મળે જ્યારે આપણે શું કરીએ, D/A માં એને કેવું રાખીએ, નાનું રાખીએ, સ્લિટની પહોળાઈ કેવી રાખીએ, નાની રાખીએ. આટલા સુધી કોઈને પણ કંઈ ડાઉટ હોય તો ફટાફટથી મને ઓનલાઈન કોમેન્ટ કરો. જે કંઈ આપણે સારી રીતના સમજવાનું હતું એ વાત આપણે અત્યારે અહીંયા પૂર્ણ કરી છે. અને ઉદાહરણો આપણે પાછળથી શીખવાડવાના છીએ, દાખલા બધા પાછળથી આપણે શીખવાડવાના છીએ. તો કોઈને કંઈ ડાઉટ છે? એટલે શું મતલબ શાલિની સારી રીતના પૂછો એટલે શું, એટલે મને નહીં ખબર પડે, કદાચ મારું ધ્યાન ના હોય એ વખતે, તો ફરીથી પૂછો કે શાના વિશે પૂછી રહ્યા છો. ઓકે, ચલો સમજીએ આગળ. આકૃતિના બે સ્લિટના વ્યતિકરણના પ્રયોગોમાં જો આપણે એક સ્લિટને બંધ કરીએ તો શું થાય? આપણે શું કરીશું, બે સ્લિટમાંથી એક સ્લિટને શું કરી દઈશું, બંધ કરીશું. તો તમે હવે જોશો કે એક સ્લિટ જેમ વર્તે છે તે હવે એક જ સ્લિટની જેમ વર્તશે. યંગનો પ્રયોગ, એમાં બે સ્લિટ હતી S1 S2, એમાંથી S2 ને બંધ કરી દીધી. એટલે ભાત હવે કોના લીધે રચાશે? એક જ સ્લિટની લીધે રચાશે. અને આ ભાતમાં કંઈક સ્થાનાંતર થતું હોવાને આપણે શું કરવું પડશે, ધ્યાનમાં રાખવું પડશે. હા, હવે સ્થાનાંતર થશે. કઈ રીતના? જુઓ, આ S1 સ્લિટ હતી, આ S2 સ્લિટ હતી, તો મધ્યમાં પેલી રચાતી હતી, ખબર છે, સલાકા. પછી હું આને બંધ કરી દઉં તો આ ઉપર જતી રહે કે ના, મધ્ય આવી જાય ને. હવે S1 ની સામે મધ્ય પોઈન્ટ આવી જાય ને. તો કહેવાનો મતલબ કે સલાકાઓ થોડીક ઉપર ખસી જશે. એટલે શું દેખાશે? સ્થાનાંતર. શું થશે? સ્થાનાંતર. ઓકે, હવે આપણી પાસે ઉદ્ગમ S આગળ એક છિદ્ર S1 અથવા ધ્યાન આપો S2 છે અને આનાથી પડદા પર એક સ્લિટ ભાત રચાશે. આપણે શું કર્યું? S આગળ એક છિદ્ર લીધું હતું. યંગનો પ્રયોગ ખાસ યાદ કરવાનો છે. પહેલા S હતું, પછી બે સ્લિટ હતી S1 અને S2. એટલે S આગળ માત્ર કેટલું છિદ્ર હતું? એક જ છિદ્ર હતું. કેટલું છિદ્ર હતું? એક જ. અને આ છિદ્ર, આ છિદ્ર પરથી જે થતું હતું એ વિવર્તન હતું. શું હતું? કારણ કે એક સ્લિટ આવે એટલે વિવર્તન, બે સ્લિટ આવે તો વ્યતિકરણ. એટલે આ એક છિદ્ર અથવા S1 અથવા S2 છે અને આનાથી પડદા ઉપર એક સ્લિટ વિવર્તન ભાત રચાય. જો હું અહીંયા પડદો લઉં, આ બંનેને ના લઉં, તો એક સ્લિટથી અહીંયા પડદા પર વિવર્તન ભાત રચાય. અથવા તો ચલો હું શું કરું છું, S પણ રાખું છું, સોરી, ઓકે, S પણ રાખું છું, S1 પણ રાખું છું, S2 પણ રાખું છું, પડદો રાખું છું. એમાં S2 ને ઢાંકી દઉં તો હવે આ એક સ્લિટ, આ પણ એક સ્લિટ, અને એના કારણે પડદા પર જે ભાત રચાશે એ પણ કોની હશે? વિવર્તનની. મધ્યસ્થ પ્રકાશિત સલાકાનું કેન્દ્ર એ બિંદુ આગળ મળશે કે જ્યાં સીધી રેખા SS1 અથવા SS2 જે કિસ્સો હોય તેને અનુરૂપ ઉપર આવેલ હોય. કહેવાનો મતલબ કે આમાં મધ્યસ્થ ક્યાં મળશે? હવે તો મધ્યસ્થ અગર SS1 રાખીએ તો SS1 ની સીધી રેખા ક્યાં છે? અહીંયા. તો અહીંયા મધ્યસ્થ મળશે. અગર હું S2 રાખતો અને S1 ને ઢાંકી દેતો તો SS2 સીધી રેખા આમ થાત, તો અહીંયા શું મળતું? મધ્યસ્થ મળતું. સમજ્યા પડી ગયું? એટલે લગભગ S2 ની સામે મધ્યસ્થ મળતું. અહીંયા પણ એવી રીતના, આ થોડું વધારે વાંકું દોરાઈ ગયું છે. S ને મધ્યમાં રાખીએ એટલે લગભગ S1 ની સામે મળતું, કારણ કે ખૂણો ખૂબ નાનો થાય ને એટલા માટે. હવે આપણે વ્યતિકરણ ભાત અને સુસંબંધ રીતે એક સ્લિટથી પ્રકાશિત, કે જેને આપણે સામાન્ય રીતે એક સ્લિટ વિવર્તન ભાત કહીએ છીએ. હવે બંને શબ્દો મિક્સ થવા લાગ્યા. જોજો, બે સ્લિટ હતું ત્યારે આપણે વ્યતિકરણ વાપરતા હતા. હવે જેવું એક સ્લિટ આવવા માંડ્યું તો આપણે એને શું કહેવા માંડ્યા છે? આપણે એવું બોલ્યા કે વ્યતિકરણ ભાત જે સુસંબંધ રીતે એક સ્લિટથી થાય છે તો વ્યતિકરણ, પણ એક સ્લિટ માટે આપણે કયો શબ્દ વાપરી રહેતા હોય છે? વિવર્તન. એની વચ્ચે તફાવત શું છે એ તફાવત નોંધવાના છીએ. અને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તફાવત, અને તમને કુમારમાં તફાવત સ્વરૂપે જ આપેલો છે, બરાબર. અને એ તફાવત તમારે સમજીને યાદ કરી લેવો, કારણ કે આખું જે છે વ્યતિકરણ અને વિવર્તન ના પૂછે તો તમને વ્યતિકરણ અને વિવર્તનનો શું પૂછી શકે? તફાવત પૂછી શકે. તો વ્યતિકરણ ભાતમાં એકબીજાથી સરખા અંતરે ઘણા બધા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ રહેલા હોય છે. ઘણા બધા પ્રકાશિત, ઘણા બધા, જેટલા વિસ્તારમાં આપણે જોયું ને આવી રીતના, જેટલા વિસ્તારમાં મધ્યસ્થ અધિકતમ મળે છે એટલા વિસ્તારમાં તો ત્યાં ઘણા બધા આ ઉપર જાય પ્રકાશિત અને નીચે હોય અપ્રકાશિત, ઘણી બધી પ્રકાશિત અપ્રકાશિત પટ્ટાઓ મળી જાય. એટલે આપણે કયો શબ્દ વાપર્યો છે? ઘણા બધા. જ્યારે વિવર્તનમાં શું મળે? વિવર્તનમાં ભાતમાં એક મધ્યસ્થ પ્રકાશિત અધિકતમ હોય, બરાબર.
અને બીજા અધિકતમો કરતાં લગભગ કેવા પહોળાઈનું હોય? બહુ જ મોટું હોય. ઓકે, અને કેન્દ્રથી બંને બાજુ હવે ક્રમશઃ મહત્તમો તરફ જતા જઈએ તેમ તેમ તીવ્રતા શું થાય? તમે અહીંયા એક વસ્તુ ઉમેરી શકો, તીવ્રતા કેવી હોય? સરખા. એટલે તમે સરખી તીવ્રતાના ઘણા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ મળે છે એવું લખી શકો. જ્યારે વિવર્તનની ભાતમાં મધ્યસ્થ પટ્ટો લગભગ પહોળાઈમાં બમણો હોય અને પછી જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ એમની તીવ્રતા ઘટતી જાય છે. આપણે વ્યતિકરણની ભાતની ગણતરીમાં બે સાંકડી સ્લીટ બહુ સારી રીતના શાંતિથી મેં લેક્ચર્સ લીધા છે, બહુ જ ઉતાવળ નથી કરી, રિપીટેશન પર પણ એટલું ધ્યાન આપ્યું છે, એટલે હવે મગજમાં ફિટ થવા માંડ્યું હશે કે ભાઈ વ્યતિકરણની ઘટનામાં યંગનો પ્રયોગ એટલે S1 અને S2 એટલે બે સાંકડી, અને સાંકડી એટલા માટે કારણ કે એક એવો લેવાનો છે, નાનો લેવાનો છે, એનાથી ઉદ્ભવેલા તરંગોનું શું થાય? પડદા પર સંપાતીકરણની મદદથી કરીએ છીએ. જ્યારે એક સ્લીટના દરેક બિંદુ આગળ ઉદ્ભવતા તરંગોની સતત હારમાળાના સંપાતીકરણના કારણે શું રચાય છે? વ્યતિકરણ અને વિવર્તનમાં આટલો ફરક છે. વ્યતિકરણમાં આપણે બે સ્લીટમાંથી જે તરંગો નીકળ્યા છે એનું સંપાતીકરણ જોયું છે. જ્યારે વિવર્તનમાં યાદ કરો, એક જ સ્લીટ L અને N ની વચ્ચે અલગ અલગ બિંદુઓ આપણે લઈને ભાગ પાડતા હતા. એટલે શું લખ્યું છે? દરેક બિંદુ આગળથી ઉદ્ભવતા તરંગોની સતત હારમાળાનું શું કરવાનું છે? સંપાતીકરણ તો કરવાનું જ છે, પણ પહેલામાં બે સ્લીટ વડે થતું એનું સંપાતીકરણ કરવાનું છે. આમાં એક જ સ્લીટની અંદરના બિંદુઓમાંથી ઉદ્ગમતા તરંગોની હારમાળાનું શું કરવાનું છે? સંપાતીકરણ. મગજમાં ફિટ થઈ ગયું? ઓકે, આગળ વધીએ કે એ પહોળાઈની તમે એક સ્લીટ લો અને એના માટે વ્યતિકરણ ભાતમાં પ્રથમ શૂન્ય તીવ્રતા લો. કઈ તીવ્રતા લો? શૂન્ય. ઓકે, તો એ પહોળાઈની એક સ્લીટ માટે વ્યતિકરણ ભાતમાં પ્રથમ શૂન્ય તીવ્રતા એ λ/a કોણે મળે છે. અને આ જ λ/a કોણે એ અંતરે છૂટી પડેલી બે પાતળી સ્લીટ માટે આપણને મહત્તમ મળે છે, નહીં કે શૂન્ય. અને ફરીથી એક વાત સમજો, જો તમે એક જ સ્લીટ લો, શું લો? એક સ્લીટ એટલે વિવર્તનની ઘટના થઈ ગઈ. કઈ ઘટના થઈ ગઈ? વિવર્તન. અને વિવર્તનમાં આપણે પ્રથમ શૂન્યતા તીવ્રતા મળી હતી, યાદ છે? λ/a યાદ છે ને? ન્યૂનતમ મળ્યું હતું, પ્રથમ ન્યૂનતમ. તો વિવર્તનમાં જ્યાં ન્યૂનતમ મળે એ શરત વ્યતિકરણમાં શાના માટે જતી રહેતી હતી? મહત્તમ માટે. શાના માટે જતી રહેતી હતી? મહત્તમ. તો તમને કીધું કે એ પહોળાઈની એક સ્લીટ માટે વ્યતિકરણ, કહેવાનો મતલબ કે એક સ્લીટ માટે વ્યતિકરણ યાની કે કોની વાત થઈ રહી છે? વિવર્તન. ગઈકાલના લેક્ચરમાં ભણ્યા હતા ને આપણે, અને મેં આજે થોડું પણ યાદ કરાવ્યું હતું, એ થીટા બરાબર લામડા. તો થીટા બરાબર લામડા છેદમાં એ કોણે તમને શું મળે છે? તીવ્રતા શૂન્ય, એટલે કે ન્યૂનતમ મળે છે. પરંતુ એ જે λ/a કોણે એ અંતરે છૂટી પડેલી તમે કેટલી સ્લીટ લો? બે સ્લીટ લો એટલે વ્યતિકરણ. કઈ ઘટના થઈ ગઈ? ત્યારે આપણને મહત્તમ તીવ્રતા મળે છે, શૂન્ય નહીં. એવું આપણે યાદ રાખવાનું છે. અને મેં તમને કીધું હતું કે બંને શરતો ઉલટાઈ ગઈ છે. ઓકે, એટલે ખાસ તમારે વ્યતિકરણની શરતો યાદ રાખવાની. મહત્તમ માટે n લામડા, ન્યૂનતમ માટે n+1/2. ઓકે, પછી પેલામાં ઉલટું થઈ જાય. પેલામાં મહત્તમ માટે જતું રહે n+1/2 λ/2 અને પેલામાં જતું રહે n લામડા ન્યૂનતમ માટે. ઓકે, તો આવા કેટલાક મુદ્દા થયા. આપણે એ સમજવું જરૂરી છે કે ડી અને એ, જ્યાં ડી એટલે બે સ્લીટો વચ્ચેનું લંબાઈ અને એ એટલે સ્લીટની પહોળાઈ, બંને ખૂબ નાના હોવા જોઈએ કે જેથી સ્પષ્ટ વ્યતિકરણ અને વિવર્તન ભાતને શું કરી શકાય? જોઈ શકાય. ઉદાહરણ તરીકે તમે જો બે સ્લીટ વચ્ચેનું અંતર સામા રાખો છો મિલીમીટરમાં અને દરેક સ્લીટની પહોળાઈ ખૂબ નાની હોવી જોઈએ કે એના કરતાં પણ નાની 0.1 અથવા 0.2 મિલીમીટરના ક્રમની રાખો છો, તો તમને સ્પષ્ટ વ્યતિકરણ અને વિવર્તનની ભાત જોવા મળે છે. આપણી યંગના પ્રયોગની અને એક સ્લીટના વિવર્તનની ચર્ચામાં આપણે એવું ધારેલું છે કે સલાહકા જે પડદા પર રચાય છે તે ખૂબ મોટા અંતરે રાખેલી છે. એટલે જો તમે ડી અને એ કયા ક્રમના રાખતા હોય? ના, તો કેપિટલ ડી કયા ક્રમનો થાય? મીટરના ક્રમનો થાય. આવા કિસ્સામાં આપણે પેલું સાઇન થીટા બરાબર થીટા લીધું હતું, યાદ છે? એ લઈ શકાય. તો સ્લીટથી પડદા સુધી પહોંચતા બે કે તેથી વધારે પથને આપણે કેવા લીધા હતા? સમાંતર. યાદ છે? સાઇન થીટા બરાબર થીટા લીધું હતું અને પછી આપણે આવી રીતના સમાંતર પથ લીધા હતા. બાકી રિયલમાં આ પહેલું L બિંદુ હોય, આ N બિંદુ હોય, તો આવી રીતના મળે ને. ઓકે, એટલે બહુ દૂર રાખીએ ત્યારે આપણે સમાંતર કિરણો લઈ શકીએ. આ સ્થિતિમાં સ્લીટ પછી બહિર્ગોળ લેન્સ મૂકીને કેન્દ્ર ઉપર મૂકીને પણ મળી શકે છે. અને તમે એવું વિચારો, માનો કે આવું થાય
કે આ સ્લિટનું પહેલું બિંદુ છે L અને આ બિંદુ છે N. પડદો છે અહીંયા. આપણી સ્થિતિ પ્રમાણે ભાઈ કિરણો તો આમ જાય છે, એટલે અહીંયા માનો કે P બિંદુ પર મળતા નથી, તો આપણે વચ્ચે આવી રીતના શું મૂકી દેવાનો? બહિર્ગોળ લેન્સ, જે કિરણો અહીંયાથી વાંકા વાળશે. કિરણો અહીંયાથી વાંકા વાળશે. બહિર્ગોળ લેન્સ વ્યતિકરણ અને વિવર્તનની ઘટનામાં ભાગ ભજવે, પણ બહિર્ગોળ આદર્શ લેન્સ હોય તો એને કોઈ મોટો વધારે ફરવાનો નથી. બહિર્ગોળ લેન્સનું કામ શું? કિરણોને કેન્દ્રિત કરવું. આપણે પણ આંખમાં પહેરીએ છીએ ને લેન્સ, તો એમનું કામ શું છે? કિરણોને કેન્દ્રિત કરવું. એટલે જે આ સમાંતર બનીને કિરણો ખૂબ દૂર જતા રહેતા હતા, અનંત અંતરે જતા રહેતા હતા, તો પડદો કે અનંત અંતરે મૂકવા જશો? ના, પડદો તો આપણે નજીક મૂકવો છે ને, તો હવે પડદા પર કેન્દ્રિત કરવા માટે વચ્ચે શું મૂકવો પડે? બહિર્ગોળ લેન્સ. અને એક એક શબ્દને સારી રીતના પકડીને આપણે સમજવાનો છે. હે ને? કેમ બેટા તારે ઝૂમ પર લેક્ચર લેવડાવવા છે? ફેસબુક પર એના કરતાં સારી મજા આવે છે. હે ને? મજા જ આવે છે ને બેટા? આપણે ઝૂમ પર ઇન્ટ્રોડક્શનરી લેક્ચર્સ રાખવાના છીએ, ગૂગલ મીટ પર રાખીશું, ઝૂમ પર નહીં. ઓકે? ઝૂમનો હું બાયકોટ કરું છું. આપણે યુએસ જોડે છીએ, ગૂગલ મીટ જોડે. ચલો, તો હવે આગળ વધીએ બેટા. આપણે ક્યાં હતા? હા, સ્લિટમાંથી નીકળતા સમાંતર પથો પડદાના એક બિંદુએ ભેગા કરી શકાય બહિર્ગોળ લેન્સ વાપરીને. ઓકે? અને નોંધો કે લેન્સ એ સમાંતર કિરણ પુંજમાં કોઈ વધારાનો પદ તફાવત ઉમેરતો નથી. મેં તમને કીધું તેમ લેન્સનું કામ શું છે? એની ક્ષમતા શું છે? બહિર્ગોળ લેન્સની કિરણોને ભેગા કરવાની, કેન્દ્રિત કરવાની, કે એ પદ તફાવત ઉમેરવાનો નથી. આ રચના ઘણી વખત ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે પડદાને દૂર મૂકવા કરતાં આ કિસ્સામાં તીવ્રતા કેવી મળીએ? વધારે. કદાચ એવું પણ છે ને કે પડદાને દૂર મૂકો તો પ્રકાશના કિરણો જેમ માધ્યમમાંથી પસાર થશે એમ પેલું થઈ જશે, એનું પ્રકીર્ણન થઈ જશે. પ્રકીર્ણન થઈ જશે તો કિરણો ફેલાઈ જશે, એટલે જે સાચી તીવ્રતા હતી એના કરતાં કેવી તીવ્રતા મળશે? ઓછી, દૂર જતા. એટલે આપણે પડદાને નજીક રાખીએ તો સારી રીતના આપણે સલાખાઓને જોઈ શકીએ. અને પડદાની નજીક રાખતા એના પર કેન્દ્રિત કરવા માટે વચ્ચે શું મૂકવામાં આવે? બહિર્ગોળ લેન્સ. જો આપણી લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય બેટા? F, અને સહેલાઈથી મધ્યસ્થ પ્રકાશિત પહોળાઈ ગણી શકીએ. આ ખૂણાના સંદર્ભમાં વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ શૂન્ય વચ્ચેનું અંતર કેટલું હતું? λ/a. યાદ છે ને? તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી થઈ જાય? f λ. જો આ કોણીય પહોળાઈ છે, આ કોણીય પહોળાઈ છે. θ બરાબર λ/a. હવે મને ત્રિજ્યા જોઈએ છે. શું જોઈએ છે? ત્રિજ્યા, સોરી, ચાપ જોઈએ છે. શું જોઈએ છે? ચાપ. તો બોલો, ખૂણો બરાબર કયું સૂત્ર ભણાવ્યું હતું મેં તમને? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો મને ચાપ જોઈએ છે, તો ખૂણો ગુણ્યા શું કરવું પડે? ત્રિજ્યા. તો ખૂણો ચાપ જોઈએ છે, મતલબ કે આપણને લંબાઈ જોઈએ છે. હવે તો લંબાઈ કેટલી થાય? F. F એ બીજું કંઈ નહીં, શું છે? ત્રિજ્યા. અને ચાપ કેટલી? સોરી, ચાપ જોઈએ છે, ત્રિજ્યા F છે, અને ખૂણો કેટલો છે? θ. θ કેટલો છે? ઓકે, કઈ રીતના ખબર છે? આ લેન્સથી લઈને આનું અંતર શું થઈ ગયું? F થઈ ગયું, બરાબર છે. આ ખૂણો શું થઈ ગયો? θ. તો આ ચાપની લંબાઈ કેટલી હશે એવું આપણે શોધવાનું છે. તો રિયલ પહોળાઈ કેટલી મળે? F ઇન્ટુ λ/a. જ્યાં λ/a કઈ પહોળાઈ હતી? કોણીય પહોળાઈ. સમજ પડી ગઈ? હા કે ના? કોણીયામાં કોણીય વર્ગ શબ્દ સાંભળવો, લખવો જરૂરી છે, અને ખાલી પહોળાઈ લખે તો સાદી પહોળાઈ. આટલા સુધી આપણે ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો સમજવાનો વાત કરીએ કે એક સ્લિટ વિવર્તન ભાતને કઈ રીતના જોઈ શકાય. આપણા સામાન્ય ઘરે કઈ રીતના જોઈ શકાય? તો આપણે જાતે એક સ્લિટ વિવર્તન ભાત જોવો એ ખૂબ સરળ છે, અને તમે ઘરે પ્રયોગ પણ કરી શકો, પણ સાવચેતી એટલી જ રખાય, પ્રકાશના પ્રયોગો સીધે તમને જવાબ આપશે નહીં, અથવા જે આપણે ભણીએ છીએ એ અવલોકનો ના પણ મળે. આમાં સાવચેતી ખૂબ ધ્યાન રાખીને કરવું પડતું હોય છે. તો એ માટે જરૂરી ઉપકરણ મળી રહે છે ઘરમાં. અને ઘરમાં આવી બ્લેડ જોઈ છે ને બધાએ? બરાબર. તો આ જે રેઝર બ્લેડ હોય છે એને શક્ય હોય તો તેમાં સીધો ફિલામેન્ટ આવેલો હોય તેવો એક પારદર્શક કાચનો બલ્બ લઈ શકાય. બરાબર. એક કદાચ સીધો ફિલામેન્ટ હોય એવો એક પેલો યલો કલરના બલ્બ આવતા હતા, એ કાચનો બલ્બ લઈ શકાય. બે બ્લેડને એવી રીતે જોડે પકડી રાખો કે જેની ધાર આધી ધાર છે, જોઈ વચ્ચે થોડીક જ જગ્યા છે, દેખાય છે? એ ધારો એકબીજાને કેવી રહે? સમાંતર રહે, અને તેમની વચ્ચે એક પાતળી સ્લિટ રચાય. હવે અહીંયા સ્લિટ રચવાની છે ને, તમારા ઘરે બ્લેડમાં અહીંયા કાણા હશે, એટલે એને કલર કરી દીધો છે. દેખ્યો? એ કલર કેમ કર્યો છે?
એને તમારે ગમે તે રીતના શું કરવાનું છે, પૂરી દેવાના છે. અપારદર્શક માધ્યમ ત્યાં લગાવી દેવાનું છે. સ્લીટ તમારે શાનાથી રચવાની છે, માત્ર 2 ધારોથી રચવાની છે, પાતળી ધારોથી. ઓકે, અને અંગૂઠા અને આંગળીની મદદથી સહેલાઈથી આપણે આ ધારોને પકડીને શું કરી શકીએ છીએ, સ્લીટ બનાવી શકીએ છીએ. હવે સ્લીટને ફિલામેન્ટને સમાંતર, પેલો સીધો ફિલામેન્ટ હોય એવો બલ્બ રાખવાનો, અંધારા રૂમમાં પ્રયોગ કરવાનો, બલ્બને પ્રકાશિત કરવાનો, બરાબર છે. અને ફિલામેન્ટને સમાંતર બરાબર આંખની સામે રાખો, અને તમે ચશ્મા પહેરતા હોય તો તે પહેરી લો, બાકી સીધી રેખા નહીં દેખાય, હે ને. ઓકે, સ્લીટની પહોળાઈ અને તેમાં સમાંતરપણામાં થોડોક ફેરફાર કરો, તમને પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાની સ્વરૂપમાં ભાત દેખાશે. શું કરવાનું છે, અહીંયા બલ્બ ગોઠવવાનો છે, બરાબર, વચ્ચે સ્લીટ રાખવાની છે, અને સામે દિવાલ હોય ને એ દિવાલ પર ભાત દેખવાનો શું કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. બાકી આમ સીધા ઊભા રહેશો તો આંખોમાં ભાત પડશે, ખબર નહીં પડે. ઓકે, ચલો, બાકી એ પણ ચાલે. હા, આંખો વડે પણ આપણને બંને રીતના પ્રયોગ કરવાના. એક વખત દિવાલ પર રચીને ટ્રાય કરવાનું ને એક વખત આંખોની સામે રાખીને દેખવાનો ટ્રાય કરવાનો. બધા જ પટ્ટાનું સ્થાન મધ્યસ્થ સિવાય તરંગ લંબાઈ ઉપર આધારિત હોવાથી અમુક રંગો તમને શું કરશે, દેખાશે. રાતા અથવા વાદળી રંગ માટે ફિલ્ટર વાપરવાથી સલાકાઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય. હવે જે તમે બલ્બ લીધો છે એ પણ આપણા માટે થોડોક અસંભવ થઈ જાય. બલ્બ લેવો છો એ વાદળી અથવા તો કેવા રંગનો લેવાનો, રાતા રંગનો. બાકી તમે જે પીળો બલ્બ લો છો એના માટે પીળા રંગનો પ્રકાશ નીકળે ને અંદરથી, તો એની તરંગ લંબાઈ અલગ હોય, એટલે થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે. પણ સારી રીતના સલાકાઓ દેખવી હોય તો કયો બલ્બ લેવાનો, રાતો અથવા તો વાદળી. બંને ફિલ્ટરો સહેલાઈથી ઉપલબ્ધ હોય. કઈ રીતના થાય ફિલ્ટર, તમે ખબર છે, બેટરી જે યલો રંગની હોય એના આગળ તમે ગ્રીન કલરનો કાચ લગાવી દો તો ગ્રીન કલરનો પ્રકાશ નીકળે. તો એવી રીતના તમે ફિલ્ટરને લગાવીને રાતા અથવા વાદળીમાં કન્વર્ટ કરી શકો છો. રાતા રંગની સલાકા પહોળાઈ વાદળી રંગ કરતાં કેવી જોવા મળશે, વધુ જોવા મળશે. કેમ, જાની વાલી પીનારા, રાતા રંગની પ્રકાશની તરંગ લંબાઈ સૌથી વધારે છે. કેવી છે, વધારે. તો આટલા સુધીની વાત તમને ક્લિયર થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ, હા કે ના? પછી અગર હું ઝૂમ પર કરી લઉં તો એટલા જ લોકો જોઈ શકશે ને, કે જેટલા લોકોને હું ઝૂમમાં ઇન્વાઇટ કરું. પછી તો મારે ફીસ લેવી પડશે, આપશો? ઓકે, ચલો, સરસ. તમે બીજી વાતો પર જતા રહેતા, ભણવાની વાત કરીએ. તો આપણે આજે પ્રયોગ જોયો તેમાં પ્રથમ સ્લીટ એસ ભાગ દર્શાવે, પ્રથમ સ્લીટ એસ ભાગ ભજવે છે અને આંખો લેન્સના ભાતને પડદા ઉપર શું કરે છે, કેન્દ્રિત કરે છે. જો તમે સીધી રાખીને જોવાનો પ્રયત્ન કરો તો એ કેસમાં આપણો પડદો થઈ જશે, આંખોનો પડદો એટલે કે રેટિના. દિવાલ પર કેન્દ્રિત કરીને જોવાનો ટ્રાય કરશો તો તમે તમારા કેસમાં દિવાલ પડદો થઈ જશે. થોડાક પ્રયત્નોથી બ્લેડની મદદથી એલ્યુમિનિયમના વરખમાં પણ સ્લીટ શું કરી શકાય, બનાવી શકાય, હે ને. એલ્યુમિનિયમનો વરખ એટલે એલ્યુમિનિયમની ફોઇલ, જે તમે પેલું ગરમ વસ્તુ પેક કરીને લાવો છો ને એ વસ્તુ. અને અગાઉની જેમ જ બલ્બના ફિલામેન્ટને જોઈને યંગના પ્રયોગનું શું કરી શકાય, પુનરાવર્તન કરી શકાય. દિવસના પ્રકાશના રૂમમાં આંખ સાથેનો નાનો કોણ રચાતો હોવાથી આપણે બીજો એક યોગ્ય અને પ્રકાશિત ઉદ્ગમ શું થાય છે, ઉપલબ્ધ થાય છે. રાત્રે કરો તો તમારે અંધારા રૂમમાં કરો તો બલ્બ લેવો પડશે પ્રકાશના ઉદ્ગમ તરીકે. તમે દિવસે કરો તો સૂર્યપ્રકાશને શાના તરીકે લઈ શકો છો, ઉદ્ગમ તરીકે લઈ શકો છો. આ કોઈ ચળકતી બહિર્ગોળ સપાટી, દાખલા તરીકે સાયકલની ઘંટડી પરથી પરાવર્તન પામતો સૂર્યપ્રકાશ હોઈ શકે. તો અંધારા રૂમમાં જ રહેવાનું છે, પછી એનો મતલબ એમ ને બહારના ખોલીને પ્રયોગ કરો. અંધારા રૂમમાં રહેવાનું, લેકિન બહારના સૂર્યપ્રકાશને અંદર લાવવાનો. તો કઈ રીતના લાવી શકો, બહિર્ગોળ લેન્સની મદદથી. કોઈ ચળકતી સપાટી હોય ને, જેમ તમે પેલું દર્પણ લઈને આમ નથી કરતા, એવી રીતના સાયકલની ઘંટડી હોય એવી બહિર્ગોળ સપાટી જોઈએ, એટલે કે બહારની બાજુ ઉપસેલી. અને એમાંથી જે પ્રકાશ પછી આપણે અંધારા રૂમમાં મોકલીએ છીએ એની વચ્ચે સ્લીટ મૂકીને આ પ્રયોગ કરવાનો છે. સીધો સૂર્યપ્રકાશને જોવાનો પ્રયત્ન કરશો તો આંખમાં નુકસાન પહોંચી શકે, એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું. પાછી સલાકાઓ તો આપશે જ નહીં, કારણ કે સૂર્ય 1/2 એટલે કે અડધો ડિગ્રીના કોણ રચે છે અને આપણે ઓછો ખૂણો જોઈતો હોય, આ અડધો ડિગ્રી પણ આપણા માટે કેવો છે, મોટો છે. ઓકે, ચલો ધ્યાન આપજો. વ્યતિકરણ અને વિવર્તનમાં પ્રકાશની ઉર્જાનું ફરીવાર વિતરણ થાય છે.
જો તો એક ભાગમાં ઘટીને અપ્રકાશિત શલાકા રચે છે તો બીજા ભાગમાં વધીને શું રચે છે? પ્રકાશિત શલાકા રચે છે. ઉર્જામાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થતો નથી અને તેથી ઉર્જા સંરક્ષણના નિયમ સાથે આ બંને ઘટનાઓ શું છે? સુસંગત છે. તો આટલી જ વાત આપણે અહીંયા ભણ્યા જે વ્યતિકરણ અને વિવર્તન વિશેની છે. અને અહીંયા વ્યતિકરણ અને વિવર્તનનો ટોપિક પણ પૂર્ણ થાય છે. એટલે આ ચેપ્ટર્સમાં આપણે સૌથી પહેલા તરંગ સ્વભાવ માટે હાઇઝનબર્ગ ભણ્યા, હાઇગેન્સ સિદ્ધાંત ભણ્યા, હાઇઝનબર્ગ નહીં, માય મિસ્ટેક, હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા. પછી આપણે વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાઓ શીખ્યા. એમાં યંગનો પ્રયોગ બહુ જ આઈએમપી છે, બહુ જ સારી રીતના સમજીને આપણે યાદ રાખવાનું છે. હવે આપણે આવનારા લેક્ચરોમાં પ્રકાશ્ય જે ઉપકરણો હોય, જેમ કે તમે ભણીને આવ્યા છો માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, એમની વિભેદન શક્તિ વિશેની વાત કરીશું. બરાબર છે. પછી આપણે આગળ વધીએ, એનાથી થોડાક આગળ વધીએ એટલે ધ્રુવીભવનની ઘટનાની વાત કરીશું, જે પર્ટિક્યુલરલી તરંગ માટે જ વ્યાખ્યાયિત થયેલું છે. અને પ્રકાશનું તરંગ કેમ ધ્રુવીભવન સમજાવે છે? કારણ કે તરંગોમાં પણ આપણી જોડે બે પ્રકાર છે, સંગત તરંગો અને લંબગત તરંગો. એમાં ધ્રુવીભવન માત્ર ને માત્ર લંબગત તરંગો ધરાવે છે. એટલે આપણે અહીંયા પ્રકાશનું તરંગ સ્વરૂપ તો ખરું, પણ એમાં એ કયું સ્વરૂપ? લંબગત તરંગો કેમ છે ધ્રુવીભવનની ઘટનાથી મદદથી સમજીશું. અને જેવું ધ્રુવીભવન ઘટના સમજીશું તો આ એક નાનકડો ટોપિક છે, પ્રકીર્ણન અને ધ્રુવીભવન અને પરાવર્તનથી ધ્રુવીભવન. સાથે ચેપ્ટર શું થશે? પૂર્ણ થશે. એટલે આવનારા 1-2 લેક્ચર્સમાં ઝડપથી આપણે ચેપ્ટરને પૂર્ણ કરવાના છીએ. તો આટલા સુધી ખાસ યાદ રાખજો. આવતીકાલના લેક્ચર્સમાં આપણે પ્રકાશ્ય ઉપકરણોની વિભેદન શક્તિ વિશેની વાત કરીશું. તો મળીશું હવે આવતીકાલના લેક્ચર્સમાં. થોડી વાર તમારી કોમેન્ટ્સો વાંચી લો. બરાબર ના દિગ્વિજય? તો આવી રીતના આપણે આગળ વધીશું, હે ને? અને મળીશું હવે આવતીકાલના લેક્ચર્સમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.